તમે ઠેકાણું તને ગીત ગાતા આવડે તો તું ગાતો ગાતો કોયલ બેઠી ગાતો કરી મને ત્યારે યાદ નથી કયું ગીત ગવાય. તો મેડમ ને તો કોઈ દી ગીત ગાતા મેં જોયું જ નથી. હિન્દી પિક્ચર નહીં ને ઓલાય નહીં કોઈ દી આ 20-22 વર્ષ થયા આપણે કોઈ દી આને ગીત ગાતા જોઈ જ નથી. દાંડિયા રસ નહીં કાંઈ નહીં. આપણે ગાડીને થોડું કામ કરવાનું છે અને અહીંયા અમારા હાળાનો ગેરેજ છે. તો તમારે કોઈ પણ જાતની ગાડી હોય આવજો બેન. હા રાજુ લાવો તમે બધા એવું ભાઈ. અમારા હાવ ઊભી ગયા છે. ફેમિલી કેમ છો? મજામાં રહીશો તો બધાને જય માતાજી, જય સોરાપુરા. તો મિત્રો અત્યારે જો આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. આપણે જવાનું છે આજે અમરેલીથી શીતલ જવાનું છે. થોડું કામ છે એટલે નીકળ્યા છીએ અને સંતોષભાઈ અમારે હારે છે. મજામાં ને ભાઈ? ડ્રાઇવિંગ કરે છે સંતોષભાઈ અને કુંડલા પહોંચી ગયા છે. હવે અમરેલી થોડુંક ખરીદીમાં જવાનું છે તો કન્ટિન્યુ બ્લોગમાં બિના રહેજો. તો મિત્રો અત્યારે જો આપણે સાવરકુંડલા પહોંચી ગયા છીએ. હવે ચા પાણી પીવા ને બધા? તો સાવરકુંડલા આવી ગયા, એન્ટ્રી થઈ ગયા છે. હવે થોડીક ગરમ ગરમ ચા પી લઈએ એટલે આપણને મોજ આવી જાય અને સીધું પછી આવી જાય અમરેલી. મિત્રો અત્યારે તો આપણે આવી ગયા છીએ અમારા શાળાના ગેરેજે. આપણે ગાડીને થોડુંક કામ કરવાનું છે અને અહીંયા અમારા શાળાનો ગેરેજ છે. તો તમારે કોઈ પણ જાતની ગાડી હોય તો તમારે રઘુવીર મોટરમાં અમરેલી આવી જવાનું. એક નંબર કામ કરે છે. પેન્ટર કરાવવું હોય, ગાડીને જનરલ બનાવવાની હોય, બોડી કામ હોય તો તમારે પહોંચી જવાનું. મારા શાળાનું ગેરેજ છે. આ રીતની ગાડી હોય તો એકદમ તમને નવી કરીને આપશે. આપણે જો આમાં થોડુંક બતાવવાનું છે બતાવી દઈએ, બરાબર ને ભાઈ? તો બ્લોકમાં બિના રહીજો. મિત્રો અત્યારે જો આપણે હારાની ઘરેથી રજા લઈએ છીએ. આવજો બેન. હા રાજુ લાવો તમે બધાય એવું ભાઈ. અમારા હાવ ઊભી ગયા છે. હાલો આવજો બધાય. તો હવે આપણે જઈએ છીએ ઘરે. મિત્રો અત્યારે જો આપણે હારાની ઘરેથી જમીન નીકળી ગયા છીએ. હવે જવાનું છે આપણે શીતલ, કારણ કે જે મેન કામ હતું એ કરવા માટે હવે આપણે જવાનું છે. તો શીતલ હમણાં પહોંચી જઈ, 10 કિલોમીટર આગું છે, પછી તમને બતાવ્યું. ફાઇનલી મિત્રો અત્યારે જો આપણે શીતલથી એક આપણું કામ હતું એ પતાવી દીધું છે અને હવે આપણે નીકળી ગયા છીએ. સીધું જવાનું છે આપણે ઘરે, કારણ કે આજે આખો દિવસ અમારે અમરેલીમાં જ ગયો. તો હવે આપણે જઈએ છીએ સીધા ઘરે. મેડમ આવી ગયા છે. અમે તો આવેલા છીએ, તમે આવ્યા. તાર પપ્પાને ઘેરે રહીને મજા આવી ગયો. તને સંભાળતા હતા બહુ. એ તો તમારો વારો છે. તને કીધું જ તું આવવાનું. મેડમના પપ્પાને ઘેરે હું એકલો જઈ આવ્યો ને તો મોઢું જોઉં છું. આખો દી મને ન્યા જીવ હતો તમારી પાસે. તો તારી મમ્મીને હું મળી લીધો ને એટલે હાલી જાય. તો ઓલે કેમ કે ત્યારે તમારે ફૂલ કામ હતું, મને મજા નથી એટલે હું ન આવી. હા એમ કે એટલે જ ને બીજી વખત વાત આપણે જવાનું. હું તો આ જવાનું જોઉં ને અમરેલી. તાર પપ્પાને ત્યાં તો બપોરે જમવાનું હોટલમાં જવા કરતા ત્યાં નો છે એવી ખોટા હોટલમાં પૈસા દેવા. આ ફ્રીમાં થઈ જાય ને કા? ફ્રીમાં હાવ ફ્રીમાં. શું ખાધું તું? આખા રીંગણાનું શાક, રોટલા ને ઓલું દિવાળીમાં કર્યું હોય ને બધું. મોહનથાળ મજા આવી ગઈ. મોહનથાળ હતો એટલે આપણને મજા આવી ગઈ. આપણું ફેવરિટ હતું. એટલે 2-3 ઢેફલા ખાઈ લીધા એટલે આપણે હું ઠીક બધું. રસોઈ ન બનાવો તમારે ભૂખ નહીં લાગી હોય? એમ તો ભૂખ લાગી જ હોય ને. મેં દૂધ તે નહીં બનાવવાનું હોય પાછું. તો એવું બધું છે મિત્રો. અત્યારે જો 7 વાગી ગયા છે. મેડમને રસોઈનો ટાઈમ થઈ ગયો છે. રસોઈ ચાલુ જ છે. હા તો ચાલુ કરી દો અને આપણે થોડુંક એડિટિંગ કરવાનું બાકી છે, કરી નાખીએ. મિત્રો અત્યારે જો અમારા દ્રવ્યભાઈ આવી ગયા છે. રખડવા ગયા હતા કા, હવે રખડતા શીખી ગયો. હે હા બધાને આપણે શું કહેવાનું એમને, આપણા બધા મિત્રોને શું કહેવાનું? હે દઉં હાય કર દે, બધા હાય કર દે. આયા જોઈને કેવો. હા જય માતાજી કહી દો. જય માતાજી. આમ જો કે બાબુ કેમ કરે? હા એમ કરવાનું. આપણે કેટલેક પૈગું કામ કરે. રોટલાનું કામ ચાલુ છે. એવું છે? 8 વાગી ગયા. તે તું ઓરા બહુ રખડતા શીખી ગયો કે નહીં ભાઈ? થઈ ગયો છે. હે બહુ કોબરા આવે છે. બહુ કવરાઈશો તું? ભૂવો નથી પીવો. નેકરું ભૂવો નથી પીવાનું. બહુ કોબરા આવે છો. નકરી રાઈડું જ નાખે છે, કોઈ હારતો હે દઉં કવરાઈશો બહુ. જો એને વાતમાં લગાડી દે. તો દવીએ ભાઈ હમણાં તોફાન કરવા મળ્યા છે, કારણ કે જેમ જેમ મોટા થાય છે એમ તોફાન કરવાનું વધતું જાય છે. તો દવુભાઈનો વારો પડી જવાનો છે. કેમ જો ભાગ્યો? કેટલી વાર છે, ભૂખ લાગી છે. આજ મેં કીધું તમારે હારણ કે થાય ભૂખ નહીં લાગી હોય એટલે મેં કીધું નહીં રાખતા. માખણ કાઢે. અમારી સોકો માખણ કાઢે છે મેડમ.
માખણ તો અને સંતોષને ભાવે. દરિયાભાઈ ને માડી ને બધે જમવાની વાટે છે. બંસીબેન તો બેસી છે એમાં. હા, એ તો પેલા હોય. દઉં મને દે ને મેગી, મને મેગી દે ને. જલ્દી લાગે, લાવો. દઉં ઈ. ભૂખ્યો થયો લાગે નકર ઈ ભાઈ અમારે ખાવામાં તો સોસ છે. બંસીબેન જો મેગી ઉલાડે છે. શાક રોટલો ખાતો કંઈક બોળ આવે. પણ ઓળો રોટલો ભાવે નહીં એને કાંઈ. જો ખીચડી ને ભાત ને એવું જ ખાવું બધું. તમારે મારી ખાવાનું બાકી છે કે એ તો ખાય. ખાઈ લીધું? બસ જમવા આવી છું. લગ્નમાં જવાનું છે ને કઈ? હાલ જાવું છે. તું ને લાલો અને અમે દઈ. જઈ આવો. આપણે લગ્નમાં જવાનું જ છે ને. આપણે ગામમાં ને ગામમાં છે ને. પણ જાવું ને એક ટક્કર રાતે જવું પડે ને પછી. થોડો વેસાય. હં. બધે જવું પડશે. અમે અહીંયા અમારા હારિયામાં જઈએ છીએ. શું આવ્યું છે? આ ઓલી હાળી છે ને, એ નિખિલ ની તો એને જવું પડશે હો કાલે હજી. જ્યાં કાલ જવાય ને. કાલે કાલે અમારે જો 2-3 લગ્ન છે એટલે બધાને થોડાક વેસાવવું પડશે. અને આરાધના બેન તારે ક્યાં જવાનું છે? એને ઘેરે જવાનું છે. એમ ઘરે જ રહેવાનું છે કાલે. એવું છે, સરસ. સરપ્રાઈઝમાં છે. તો હાલો હવે આપણે પેલા જમી લઈએ. મિત્રો આપણે જો મસ્ત મજાનું અત્યારે જમી લીધા છે. ઓળો ને રોટલો હતો એટલે મજા આવી ગઈ. આપણે સાદું ખાવાવાળા છે એ તો તમને બધાને ખબર જ છે. અને સંતોષભાઈ બેસી ગયા છે અને અમારે દીદુબેન આવી ગયા છે. દીદુ તાર પપ્પાનો ફોન બનાવ્યો હતો? હે શું કરે ભાઈ? શું કરે? ઉપર છે. અને મેડમ બેસી ગયા છે કંકોત્રી એની બેનની લઈને મને દેખાડવા હાટું કે જવાનું છે. જવાનું છે. જો આ મારી સાડીના લગ્ન છે અને આ કંકોત્રી કોની છે? નિખિલ ની ને ની. હા, તો એ કારે 2 લગ્ન છે. કાલે 3 છે એટલે કાલના 3 લગ્ન છે એટલે અમારે આખા ઘરમાં બધાને થોડુંક વેસાઈ જવું પડશે. પ્રમ દિવસ. હે પ્રમ દિવસ સવાર જાન જાય, એકની જાન આવે અને એકની રાતના લગન એટલે તો આપણે ત્યાં જ રહેવાનું છે બધે. દાંડિયા રસ ને ઘડી બધું છે. ઘડી ખાઈ જવાનું. કાલ રાતે દાંડિયા રસમાં જવાનું છે. બરાબર. બહુ ટાઈમ કરી જાવ. આવું ને તારે દાંડિયા રસ? હે જાય નાસ્તો પાણી કરીએ ને. દાંડિયા તો નથી આવડતા. દાંડિયા નથી આવડતો પણ ખાવા તો જઈએ. અમને બેન દાંડિયા રસનું તો આવડતું નથી પણ આપણે ત્યાં પોગી જવાનું, બધાને જોવાની મજા આવે ને નાસ્તો છેલ્લે આવે એટલે ઠપકારી દઈએ. કા નિખિલને ફોન કર્યો નાસ્તામાં છે ને તો આવું. નાસ્તાનું અત્યારે બધે હોય. એ જાવું પડે ને. આજ હાંજી હતી તોય ન જવાનું. આ તો ન જાય ચાલે. એ હાંજીમાં જાવું પડે. હું તો તું ગીત ગઈ ગાવા જવું પડે. ગઈ હોત તો તું તમે ઠેકાણું તને ગીત ગાતા આવડે તો તું જા ગાતો ગાતો કોયલ બેઠી તમને આવડે ને પછી ગાતો મને કરી. મને ત્યારે યાદ નથી કયું ગીત ગવાય. તો મેડમ ને તો કોઈ દી ગીત ગાતા મેં જોયું જ નથી. હિન્દી પિક્ચર નહીં ને ઓલાય નહીં. કોઈ દી આ 20-22 વર્ષ થયા આપણે કોઈ દી આને ગીત ગાતા હિન્દી જોઈ જ ગીત નથી. નહીં, દાંડિયા રસ નહીં, કાંઈ નહીં. ઠીક તો આવડે હું તને? તમારે બાંધતા હા તો જો તાર બાબુને બાંધતા જ આવડે બેટા. બાંધતા આવડે કે નથી આવડતું? નથી આવડતું? બાંધતા આવડે છે? બાંધું શું? કોને યાર બાંધું? મારી યારે. બોલ તો. તો એવું બધું છે મિત્રો. તો હવે કાલે આપણે લગ્નની તૈયારી કરવાની છે. અત્યારે બધા કપડાં બપડા બધું મેચિંગ કરી નાખી. દલડા મેચિંગ તો થઈ ગયા, હવે કાલે કપડાં મેચિંગ કરી નાખી એટલે પછી કાલે જઈએ આપણે લગ્નમાં. અને આજનો વિડીયો આપણે એન્ડ કરી દઈએ કારણ કે આના પપ્પાની ઘરે ગયા હતા ને ત્યારે હાવ થાકી ગયા છે. ઠાકી નથી ગયા, બહુ ખવાઈ ગયું હતું એટલે. હા, તાર મમ્મીએ ટાઈમ કરીને મારી ખવડાવી. મમ્મી તાઈ કરી હોય, મારા ભાઈએ તાઈ કરી હોય હમ. અને મોહન થાળ તો તમને ભાવે છે એટલે મૂક્યો જ ન હોય. ખાલી 2-3 ઢેફલા ખાધા. 2 3 4 5 ખાધા છે. હમ. મને ખબર હોય ને તમને હું ઓળખું સારી રીતે. તો એવું બધું છે. આશા છે કે આજનો વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ અને વિડીયોમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરી દેજો. કાલે ફરીથી નવા બ્લોગમાં મળીએ પાછા. ત્યાં સુધી બધાને જય માતાજી, જય સોરાપુરા દાદા. આવજો, બાય બાય.